બોડકદેવ વિસ્તારમાં નોકરી પર લાગી તે દિવસે જ મહિલા ઘરઘાટીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી એક મહિલાને ઘરઘાટી રાખવું ભારે પડ્યું છે. જેમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા જ્યુપિટર ટાવરમાં રહેતી વિનિશા દેવજાનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નર્મદા ડામોર નામની ઘરઘાટી વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી હતી. વિનિશાએ 10 એપ્રિલના રોજ તેના કાનમાં પહેલી 1,75,000ની ડાયમંડની બુટ્ટી રાતે સૂતા પહેલા કાઢીને ડ્રોવરમાં મૂકી દીધી હતી અને 11 એપ્રિલના રોજ વિનિશાએ નર્મદાને કામ ઉપર રાખી હતી. ત્યારે માત્ર અડધા દિવસમાં આ ઘરઘાટી મહિલા ડાયમંડની બુટ્ટી ચોરીને ફરાર થઈ ગઈ હતી. બપોર બાદ નર્મદા ઘરકામ કરવા માટે નહીં આવતા વિનિશાએ તેને ફોન કર્યો હતો, પરંતુ નર્મદાનો ફોન સ્વિચ ઓફ આવતાની સાથે જ વિનિશાને શંકા ગઈ હતી. જે બાદ વિનિશાએ ડ્રોવર ખોલ્યું તો તેમાંથી ડાયમંડની બુટ્ટી ગાયબ હતી. જેથી વિનિશાએ આ બાબતે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં નર્મદા આવતા જતા દેખાઈ રહી હતી. ત્યારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી વેજલપુરમાંથી આરોપી નર્મદા ડામોરની ધરપકડ કરી લીધી હતી. આરોપી મહિલાએ મોતશોક કરવા માટે આ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.